અને અમદાવાદની આ વિમાન દુર્ઘટના કે જેને લઈને પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિએશન એક્સપર્ટની સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી, માહિતી આપી. કોઈ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ શકે તો કોકપિટ ડેમો સાથે તમામ વાતો સમજાવી. વિમાન દુર્ઘટના બની તેમાં ફ્યુઅલ સપ્લાય બંધ થયો હોવાનું અનુમાન છે. દુર્ઘટના સમયે કઈ વાતનું ધ્યાન રાખવું અને પાયલટ કોકપિટ ફંક્શન અંગે પણ સમજણ આપી. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન જે ક્રેશ થયું અને જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ગંભીર ઘટના બની. અમદાવાદ એટલે કે સમગ્ર ગુજરાતમાં આ અવળી મોટી ઘટના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત બની છે અને આ ઘટનાને લઈ સૌ કોઈ આશ્ચર્યચકિત છે. જે કોઈ એવિએશન એક્સપર્ટ છે, જે એવિએશન ટ્રેનિંગ સેન્ટર ચાલે છે, તે તમામ આ બાબતને લઈને પણ રિસર્ચ પોતપોતાની રીતે શરૂ કર્યું છે. ઘટનાના જુદા જુદા વિડીયોઝ પણ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં એક એવિએશન ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે અને એ ટ્રેનિંગ સેન્ટર પર અત્યારે આપણે પહોંચ્યા છીએ. હું આ જે અત્યારે જગ્યાએ બેઠો છું એની જગ્યાએ આખું એ પ્લેન તૈયાર કરાયું છે, જે ડેમોન્સ્ટ્રેશન સાથેનો આખો પ્લેન છે ને અત્યારે જોઈ શકાય છે. તમામ એવિએશન સેન્ટર પર ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એને અત્યારે આ જે ઘટના બની છે તેને લઈને માહિતગાર કરાવાઈ રહ્યા છે અને આખું એક આબેહૂબ પ્લેન જ તૈયાર કરાયું છે અને એ પ્લેનની અંદર જ આ રીતે આખી તમામને એક ડેમોન્સ્ટ્રેશન સાથે માહિતી આપવામાં આવે છે. મારી સાથે અત્યારે આ જે તમે આખું જોઈ શકો છો એમાં આ કોકપિટ કહેવાય છે, જે જગ્યાએ પાયલટ બેસતા હોય છે. આ પાયલટ કો પાયલટની સીટ હોય છે અને પ્લેન કઈ રીતે ટેક ઓફ થાય છે, લેન્ડ થાય છે અને ફંક્શન કઈ રીતના હોય છે અને આવી આપત્તિજનક સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે કઈ રીતની તેઓ ધ્યાન રાખવાનું હોય છે. અને સાથે સાથે આ જે તમામ ટ્રેનિંગ સેન્ટર પરથી એવું પણ કહેવામાં આવે છે કે એવા સમયે મુસાફરો જે અંદર કામ કરતા બેઠા હોય છે તેઓને પણ કઈ રીતે આપણે માહિતગાર કરવાના હોય છે. આ તમામ બાબતે અત્યારે સૂચના અપાઈ રહી છે, તેનું રિસર્ચ કરાઈ રહ્યું છે. આપણી સાથે એવિએશન એક્સપર્ટ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, અમદાવાદની જે ઘટના બની એને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં છે, દુઃખમાં છે અને એનું રિસર્ચ થઈ રહ્યું છે. આપ એવિએશન ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યા છો, તો શું તારણ નીકળે છે, આપનું શું માનવું છે? પહેલી વાત તો આપણે જે પેસેન્જર્સ, ક્રૂ મેમ્બર્સ, જે પાયલટ્સ છે એ બધા પ્લેનમાં હતા. અબાઉટ 250 આપણે પેસેન્જર્સ હતા. તો પહેલા આપણે દુઃખદ બહુ રહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે ઘણા વર્ષો પછી કે આવું ક્રેશ થયેલું છે આપણે ઇન્ડિયામાં. તો આપણે એમ ઘણી બધી આપણે પોસિબિલિટી ક્રેશ માટે કહી શકીએ છીએ કે એન્જિન ફેલિયર હોઈ શકે, કે પછી આપણે ફ્યુલ જે સપ્લાય કહી શકીએ કે ફ્યુલ સપ્લાય બરાબર નહીં થયું હોય, કે કેબિન પ્રેશર કહી શકે છે. તો ઘણી બધી આપણે પોસિબિલિટી રાખી શકીએ છીએ કે ક્રેશ માટે બની શકે છે. અને તેમજ આપણે એમ માની શકીએ કે જે બી પોસિબિલિટી થઈ હોય ક્રેશ માટે એ તો આપણે જે બોક્સ આપણે બ્લેક બોક્સ કહીએ, જ્યારે એ ખુલશે એના પછી જ આપણને જાણકારી મળશે કે એકચ્યુઅલ ક્રેશનું શું કેવી રીતે થયેલું. જે ઘટના બની એ ઘટના પછી કઈ રીતના ફંક્શન, માનો કે કોકપિટના હોય છે એ તમારા ટ્રેનિંગ સેન્ટર પર ને એ લોકોને પણ ખાસ અત્યારે બોલાવીને સમજાવવામાં આવી રહ્યા છે અને આવા સમયે દુર્ઘટના સમયે મુસાફરોને કઈ રીતે જીવ બચાવી શકાય ને શું કામ કરવાનું હોય છે, કઈ રીતે સમજાવાઈ રહ્યા છે? જો પહેલી વાત તો આપણે જે કેપ્ટન ને કો પાયલટ્સ બેઠા હોય છે એમના પર જ આખું આપણે ફ્લાઇટ હોઈ શકે છે કે ટેક ઓફ ને લેન્ડિંગ ને કેબિન પ્રેશર આપણે કહી શકીએ કે એ બધું આપણે કોકપિટમાં જ એના ફંક્શન્સ હોય છે. તો એમને જ પહેલા અગર એવું લાગતું હોય કેપ્ટનને કે આપણે આ ફંક્શન્સમાં આ પ્રોબ્લેમ થઈ રહ્યું છે તો પહેલા જ ઇન્ફોર્મેશન આપવામાં આવે અને એની ઘણી બધી આપણે ટેક કેર કરવામાં આવે કે આવી એમરજન્સી આવે તો આપણે શું કરી શકીએ. એ કેબિન ક્રૂ જે સમજાવે પેસેન્જર્સને એ પ્રમાણે આપણે જે આપણે કરી શકીએ પોસિબિલિટી જેમ ધ્યાન રાખી શકીએ એમ ધ્યાન રાખવામાં આવે છે. બિલકુલ. અત્યારે આજે આખું ડેમોન્સ્ટ્રેશન તમને બતાવી રહ્યો છું. ડેમોન્સ્ટ્રેશનમાં આખું એક જે કેબિન જે બનાવ્યું છે તે એક પ્લેન જ બનાવ્યું છે અને પ્લેનમાં આ પાયલટ કો પાયલટની સીટ છે, એમાં જુદા જુદા જે ફંક્શન ઓપરેટ કરવાના હોય છે તે પણ બતાવવામાં આવ્યા છે અને ફંક્શન અત્યારે બતાવવામાં આવી રહ્યા છે. આપણી સાથે અનેક જે એવિએશન એક્સપર્ટ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું. હિતેનભાઈ, જે રીતની આખી ઘટના બની છે એ ખરેખર ખૂબ હચમચાવે તેવી છે. તમામ લોકો તેની રિસર્ચ કરી રહ્યા છે. આપ પણ થોડા ઘણા કંઈક તારણ પણ આવ્યા હશો. શું છે અને આ ફંક્શન કઈ રીતે કામ કરતા હોય છે? ફંક્શન માટે એકચ્યુઅલી મેમ બતાવશે, પણ હું જનરલી હું તમને કારણો બતાવી શકું કે દુર્ઘટના શા માટે બની હોવી જોઈએ.
સી ધ ફર્સ્ટ થિંગ જ્યારે એરક્રાફ્ટ કોઈ પણ ડિપાર્ચર થતું હોય છે એ પહેલા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલિંગ સેન્ટર જે છે એ એક રિપોર્ટ બનાવતી હોય છે રિગાર્ડિંગ એવરી ફંક્શન્સ કે એના કામ કરે છે કે નહીં, ઇન્ક્લુડિંગ એર પ્રેશર ઇનસાઇડ ધ એરક્રાફ્ટ, ઇન ધ ટાયર એન્ડ ફ્યુલ કેપેસિટી, દરેક વસ્તુનો, ઓકે, ઇન્ક્લુડિંગ સર્વાઇવલન્સ સિસ્ટમ્સનું. અને આ રિપોર્ટ એક પાયલટ જોડે સબમિટ કરવામાં આવતો હોય છે. પાયલટ સ્ટડી કરે છે અને પાયલટ પોતાની રીતે પણ બધી વસ્તુ ફંક્શન ચેક કરે છે. ઇટ ઇઝ નોટ સમથિંગ કે આપણે રોડ પર ટ્રીપ માટે નીકળવું અને કારને ઇગ્નિશન મારીને નીકળી જઈએ, એવું ઇઝી નથી એરક્રાફ્ટને કોઈ પણ ડિપાર્ચર કરવું. તો બેસિકલી આટલી બધી વસ્તુ ચેક કરવામાં આવતી હોવી જોઈએ અને એમ છતાં આ વસ્તુ થતી હોય એ એક બહુ જ ગંભીર બાબત છે. એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આવી ઘટના બનવી કોઈ આમ વસ્તુ નથી. આના માટે કોઈ બહુ જ મૂળભૂત કારણ, કોઈ જે ફંક્શન જે વસ્તુને ધ્યાનમાં નહીં લેવામાં આવી હોય અને થઈ ગયું હોય, યા તો પાયલટના નજરની બહાર રહી ગયું અને થઈ ગયું હોય એવું માનવામાં આવે છે. નાઉ એક્ઝેક્ટલી જેમ મેં કીધું કે બ્લેક બોક્સ એવી વસ્તુ છે જે આપણને શું તથ્ય છે આ વસ્તુ થવાનું એ બહાર લાવશે. પણ એ સિવાય જે છે આપણે સિર્ફ કારણો આપણે ડિસ્કસ કરી શકીએ, જેમાંનું એક સૌથી મૂળભૂત કારણ હોઈ શકે કે એક પાવર સપ્લાય ફેલિયર જે છે એના લીધે એ નહીં થયું, એ પાવર સપ્લાય ફેલિયર થયું હોવાને કારણે આ શું છે કે આ જે થ્રોટલ વખતે જે ટ્રિગર પુલ કરવામાં આવતું હોય એ ફૂલ થ્રોટલ આપવા છતાં પણ એન્જિને લોડ લીધો નહીં હોય અને જે 200 ટનના એરક્રાફ્ટને એક સ્પીડ મળવી જોઈએ એની જગ્યાએ એને મે બી 50% જેટલી સ્પીડ મળી હોય અને એરક્રાફ્ટ એના લીધે સ્ટોલ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. મે બી દેટ કુડ બી ધી ઓનલી રીઝન. એવું માનવામાં આવે છે કે એના લીધે લેન્ડિંગ ગિયર પણ જે છે એ ઉપર નહીં આવી શક્યું અને બાકી બધી વસ્તુ સપ્લાય પણ બંધ થઈ ગઈ. બીજું એક પાવર સપ્લાય અને સાથે સાથે એક ફ્યુલ જે મળવું જોઈએ એનું પણ એક ક્યાંક વાત હતી. ફ્યુલ નહીં મળ્યું દેટ કુડ બી ઓલ્સો ધ રીઝન કે હાઇડ્રોલિક સિસ્ટમ કામ નહીં કરી હોવી જોઈએ અને એનું પણ બેસિક રૂટ ત્યાં જ જાય છે કે પાવર સપ્લાય ફેલિયર હોઈ શકે. નાવ એક્ઝેક્ટલી આઈ એમ નોટ એન એન્જિનિયર, એરોનોટિકલ એન્જિનિયર કે હું એ ટેકનિકલ લેવલે જઈ શકું, બટ ધીસ આર ધી સ્ટેટિસ્ટિક્સ જે એકચ્યુઅલી પાયલટ્સ બધા ડિસ્કસ કરતા હોય છે અમારી ફ્રેટર્નિટીના અને એમના થ્રુ જાણવા મળ્યા છે. બિલકુલ. એટલે બીજી એક વસ્તુ કરીએ તો કે આ જે આખું તમે જે બતાવી રહ્યા છો, લોકોને પણ સમજાવી રહ્યા છો, તો બેઝિકલી મને સાદી ભાષામાં કહીએ તો શું સમજી શકાય નથી? આ એક છે ને એરક્રાફ્ટના એન્જિનની પ્રોપલ્શન સિસ્ટમ છે. ઓકે, કેવી રીતે ફંક્શન કરે છે. યુ કેન સી ધ રોટર્સ કેવી રીતના એને કનેક્ટ થયા હોય છે અને કેવી રીતે એને ફ્યુલ સપ્લાય અને પાવર સપ્લાય મળતું હોય છે થ્રુ ધી ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધી એરક્રાફ્ટ. સો if આને એન્જિનને ઇટ ઇઝ લાઇક અ હાર્ટ, ધીસ ઇઝ ધી હાર્ટ ઓફ ધીસ એન્ટાયર એરક્રાફ્ટ. એને જયારે જેમને હાર્ટને ફ્યુલ મળવાનું બંધ થઈ જાય તો આ વસ્તુ ડિસફંક્શન ચાલુ થઈ જાય કે મેઇન લોડ નહીં લીધો એરક્રાફ્ટે, એનું એક જ રીઝન હોઈ શકે કે એને ઇનફ ફ્યુલ સપ્લાય નહીં મળી હોય અને જે પાવર જે મળવો જોઈએ આટલા હેવી એરક્રાફ્ટને ઉચકવા માટેનો એ નહીં મળ્યો અને એ સ્ટોલ તરત જ થઈ ગયું. બિલકુલ. એટલે આની જે અમદાવાદની જે ઘટના બની છે આ ઘટનાને લઈને તમામ રિસર્ચ સેન્ટર કે ટ્રેનિંગ સેન્ટર આ બાબતે હાલ પોતપોતાની રીતે રિસર્ચ કરીને કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે એમને ત્યાં જે ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું તેઓને પણ આ બાબતે સમજાવી રહ્યા છે. હું ફરી એક વખત માત્ર તમને આ એક કોકપિટ જે હોય છે ડિપાર્ટમેન્ટ અને એને બતાવવાનો એક પ્રયત્ન આપણે એટલા માટે કરી રહ્યો છું કે આ એ પ્રકારના ફંક્શન હોય છે કે અહીંથી જ બધું ઓપરેટ થતું હોય છે. ટેક ઓફ થી લઈને ફ્લાઇટ લેન્ડ સુધીની તમામ જે બાબત હોય છે તે અહીંથી જ ઓપરેટ થતી હોય છે અને આ સૌથી મહત્વની હોય છે. અને અહીં જે છે તે કરંટ એટલે કે પાવર ન આવવામાં સપ્લાય ક્યાંક ખામી હોઈ શકે તેના કારણે આ ઘટના બની હોવાનું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ સૌ કોઈ આ કારણ ચોક્કસ જાણવા માટે એક આતુર છે. એક જે બ્લેક બોક્સ છે એ પણ હવે મળી આવ્યું છે અને બ્લેક બોક્સના ડેટા રિકવર થશે તો ક્યાંક જાણી પણ શકાશે. પરંતુ પ્રાથમિક તારણ અત્યારે જે રીતે અનુમાનિત લોકો કરી રહ્યા છે તો એક તો ફ્યુલ ના આવી શક્યું હોય, ક્યાં તો પછી તેઓને પાવર સંપૂર્ણ ના મળી શક્યો હોય, જેને લઈને તે આ એકાએક આખું પ્લેન નીચે બેસી ગયું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.